નમસ્કાર મિત્રો, હું છું વિશ્વ પ્રજાતિ સ્કેટ લવર વિશ્વ ચેનલમાં તમારું હું સ્વાગત કરું છું। હું તમારી સામે 4 પઝલ લઈને આવ્યો છું। હું આ 4 પઝલમાંથી એક પઝલ હું તમને કરીને અત્યારે બતાવું છું, બાકીના 2 હું પછી બતાવીશ। આ પઝલ છે, મને સોલ્વ કરતા આવડે છે પણ મારથી ખુલતું નથી, તો ચલો હું તમને એક પઝલ સોલ્વ કરીને બતાવું। તો આ એક રુબિક્સ ક્યુબ ટાઈપનું પઝલ છે। તો આને ખોલવા માટે એક આ ખૂણો અને એક એની નીચે આ ખૂણો, આ 2 ખૂણા ખોલવાથી આવું બનશે। તો આખું ખેંચીશું તો આ ટાઈપમાં કંઈક બનશે। તો આને સોલ્વ કરવા માટે આપણે પહેલા તો આમ કરી આ ટાઈપમાં આપણે બનાવવું પડશે। તેમાં આપણે આને ઊંધું કરતા તમે દેખી શકશો કે આ 3 અને આ 3 એક સરખા છે। આ 3 ને ભેગા કરતા આવું બનશે। તો આ ટાઈપ બનતા આ અને આને આમ ઊંધું કરીશું તો આને આમ, તો આ ટાઈપમાં કંઈક બનશે। તો આને પાછળની સાઈડ આમ હતું તો પાછળની સાઈડ કરતા આમ કંઈક બનશે। તો આપણે હજી આખું સોલ્વ કરવા માટે આને એક વખત આમ કરીશું। તો તમે દેખી શકો છો મિત્ર, આ 3 લાઈન બની ગઈ છે અને આ 2 અને આ 3। તો આમ કરીને ઊંધું કરતા આપણે આમ કરીને ઊંધું કરીને આટલું આપણે કરી શકીશું। તો તમે ધ્યાનથી દેખી શકો છો કે આ અને આ સરખું થઈ ગયું છે। એટલા માટે આપણે આને પહેલા અહીંયા ચોરસ એક બનાવીશું। તો આમ કરી આમ કરતા તમે દેખી શકો છો કે આ એક ચોરસ બની ગયું છે। બીજું ચોરસ કરવા માટે આપણે આમ કરીશું તો આ એક ચોરસ અને આ 2 ચોરસ એટલે આ 6 થઈ જશે। આમ કરતા તમે તમને બધાઈ હો, તમે એક સાઈડની લેયર સોલ્વ કરી છે। હવે આમ અને આમ કરતા તમે દેખી શકો છો કે આ પૂરેપૂરું પઝલ સોલ્વ થઈ ગયું છે અને અહીંયા તમારો વિડીયો પૂરો થાય છે। જો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો। આ મારી ચેનલનો લોંગ વિડીયો પહેલો છે। બાય, ટેક કેર યુ।